જેમાં છેલ્લા ઘણા સમયથી નકલીની વણઝાર લાગી છે, જેમાં નવસારીમાં નકલી ડોક્ટરનો ઉમેરો થયો છે। નવસારી એસઓજી પોલીસે જિલ્લામાંથી નકલી ડોક્ટર અને બોગસ હોસ્પિટલનો ખુલાસો કર્યો। બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરે હોસ્પિટલ શરૂ કરી। આ ઉપરાંત સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટને બોલાવીને સારવાર પણ કરાવવામાં આવતી હતી। બોગસ ડોક્ટરોના વધતા કેસ તંત્ર સામે સવાલ ઊભા કરે છે। એ રીતે જે રીતે ધ્યાનમાં આવ્યું છે કે બીજી પછીના ડૉક્ટરો હોસ્પિટલો ખોલીને બેસી ગયા છે અને જેમાં બીજા કન્સલ્ટન્ટોને બોલાવીને એલોપેથી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, તે યોગ્ય નથી। એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ। એના લીધે બીજી બધી પછીના ડૉક્ટરોનેમાં પણ સભાનતા આવે અને જાગૃત થાય। નવસારી સાતેમ ગામે એસઓજી પોલીસે શિવ આયુર્વેદિક હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા, જેમાં બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી। બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીની દ્વારા આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો। રેડ દરમિયાન ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હવે મેડિકલ એસોસિએશન દ્વારા પણ આવા ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। डिग्री आयुर्वेदिक डिग्री के साथ में एलोपैथिक ट्रीटमेंट जो है मरीजों को दिया जाने की हकीकत सामने आई है। टोटल 6 से 7 बेड्स हॉस्पिटल के अंदर पुलिस के द्वारा इन्वेस्टिगेशन के दरमियान हो ऐसी हकीकत मिली है और टोटल 2.69 लाख रुपीस का एलोपैथिक मेडिसिन का मुद्दा माल जो है वहाँ से जब्त हुआ है। अभी इस अभियान दरमियान नवसारी पुलिस के द्वारा टोटल 9 केसेस पूरे डिस्ट्रिक्ट के अंदर रजिस्टर करे जा चुके हैं। પોલીસે અત્યાર સુધી 9 જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી। શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં એમએસ ઓર્થો ડોક્ટર પણ સેવા આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું। ત્યારે આ પ્રકરણમાં આરોગ્ય વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને આયુર્વેદના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીએ કેટલા લોકોની સારવાર કરી, આ અંગે તપાસ બાદ વધુ તથ્ય બહાર આવે તેવી શક્યતાઓ છે।